દેશમાં ચાલી રહેલા ડિજિટલ અભિયાનના ભાગરૂપે હવે જનગણનાની પ્રક્રિયા પણ આધુનિક બની રહી છે। સુરતમાં સ્વજનગણના અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સાથે સાયબર ફ્રોડથી બચવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે। તેમણે લોકોને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા આહવાન કર્યું હતું। સાથે સુરક્ષાને લઈને કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરી હતી। પોલીસ કમિશનરે સુરતની જનતાને આશ્વસ્ત કરતા કહ્યું કે સ્વજનગણના એ સરકારનું એક મહત્વપૂર્ણ ડિજિટલ પગલું છે। આ પ્રક્રિયાથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કે ડર રાખવાની જરૂર નથી। આ એકદમ સુરક્ષિત પ્રક્રિયા છે કે જેનાથી દેશના વિકાસનું સચોટ આયોજન થઈ શકશે। અભિયાનની આડમાં સાયબર ગુનેગારો સક્રિય ન થાય એ માટે પોલીસ કમિશનરે લાલ બત્તી ધરી છે। તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ફોન કરીને એમ કહેતો કે તે જનગણના માટે ફોન કરી રહ્યો છે અને તમારા પાસે ઓટીપી માંગે તો ભૂલથી પણ ઓટીપી આપવો નહીં। સરકાર કે કોઈ પણ સત્તાવાર સંસ્થા જનગણના નામે ફોન પર ઓટીપી માંગતી નથી। આવી કોઈ પણ પ્રવૃત્તિ સાયબર ફ્રોડ હોઈ શકે છે, તેથી લોકોએ સતર્ક રહેવું જરૂરી છે। પ્રિય નાગરિક મિત્રો, જનગણના 2027 દેશના વિકાસમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે જો એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવારની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે જોઈએ, આ બધા આ જનગણના આધારિત રહેશે। અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ઓનલાઈન આપ ઘર બેઠા બેઠા આપના ડેટા ફીડ કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો જોઈએ અને આપના જેટલા બી આપના માહિતી રહેશે જોઈએ, આ તમામ માહિતી અતિગુપ્ત રાખવામાં આવશે। આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે જોઈએ। આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા જો અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે જોઈએ। જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ઓનલાઈન આપના ડેટા ભરીને સહભાગી બનો, જેના લીધે જો 2027ના જનગણનાના જો આંકડા આવશે એના આધારિત આ દેશના વિકાસમાં આપને બહુ મહત્વનો જો રોલ રહેશે। તો ફરીથી આપને વિનંતી કરું છું કે આપ આ સ્વગણનામાં આપ પાર્ટિસિપેટ કરો। થેન્ક યુ। જય હિન્દ। ક્યારથી શરૂ થશે સ્વગણના અને કઈ રીતના કરવાની રહેશે સ્વગણના? 17 મે 2026થી ચાલુ થઈ છે। 31 મે સુધી તક આ સ્વગણના ચાલુ છે જો આમાં એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ છે। એમાં જો સાઇટ ઉપર જઈને જો આપ એકદમ બસ ટિક કરવાના છે આપના જેટલી બી માહિતીઓ હોય છે આપના ઘર બાબતમાં જો આપના શું શું વસ્તુઓ છે અંદર, આ એકદમ સિમ્પ્લિફાઈડ રૂપમાં આ જો માહિતી છે જો આપને ફક્ત ટિક કરવાના છે અને હાર્ડલી 2-3 મિનિટમાં જો પૂરી માહિતી આમાં પૂરે કમ્પ્લીટ થઈ જાય છે। ને આમાં કોઈ સાયબર આમાં ક્રાઇમના કોઈ એવા નથી। જો બી ડેટા છે આ બહુ સિમ્પલેસ્ટ ડેટા છે જે આમાં જ્યારે આપ જો સાઇટ ઓપન કરશો જોઈએ, જ્યારે સાઇટ ઓપન કરો છો આમાં તુરંત આવી જાય છે કે ભાઈ આપ ટિક કરતા જાઓ, એકદમ ટિક કરતા જશો કે આપના કેટલા જો ક્યાં રહો છો, ઘર કઈ પ્રકારના છે, અંદર સુવિધાઓ કઈ પ્રકારના છે, ઇલેક્ટ્રોનિક ગેજેટરી કઈ પ્રકાર, વાહનો શું રાખો છો, ટિક ટિક કરતા જાઓ અને આમાં જ સંપૂર્ણ થઈ જશે। કોઈ એવા ડેટા માંગતા નથી જેના લીધે આપ જો કોઈ સાયબર ક્રાઇમના શિકાર બનો છો। ના, બિલકુલ નહીં। જો આમાં બેંકના વિગત વગેરે કોઈ છે જ નહીં, આમાં કોઈ દૂર તક નથી। એકદમ સિમ્પ્લિફાઈડ છે આપના જો કે આપના બસ એક મોબાઈલ નંબર, આપના નામ એક મોબાઈલ નંબર માંગે જેથી કે આપના ડેટા મેન્ટેન રહે। આમાં કોઈ પણ પ્રકારના બેંકના ડિટેલ અથવા જો આપના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આ કોઈ પણ પ્રકારના ડેટા આમાં માંગવામાં આવતા નથી।